કથા માં છે, માં છે. એક શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, શ્લોક તમે કહેતા હશો તો કાલે લઈ આવીશ, કાલ પરમ દિવસ ગમે ત્યારે લઈ આવીશ, ને ન લઈ આવું તો બીજી કથામાં પણ લઈ આવીશ. એક શ્લોકમાં એમ લખ્યું છે કે કથામાં તમારે શ્રવણ કરવાનો આવે ત્યારે કદાચ તમે સ્નાન સંધ્યા તમારા નિયમનું પાલન ન કરી શકો તો કોઈ ચિંતા નથી, કથા તમારા બધા નિયમો પૂરા કરે. આવું શાસ્ત્ર વચન છે. એનો અર્થ પછી કાલે નાયા વગર નહીં આવતા કે હવે નાવું નથી, સંધ્યા નથી કરવી, પાઠ નથી, એ બધું કરવાનું, પણ કદાચ કોઈ એવું સમય આવે કે આવું સ્પષ્ટ લખ્યું, સ્નાન સંધ્યા વ્રત આ બધા નિયમો કદાચ પૂરા ન થાય. બાળક માના ખોળામાં હોય ત્યારે માં એને શુદ્ધ કરે, સ્વચ્છ કરે, માં જ નવડાવે, માં જ કપડાં બદલે, માં વાળ વળી દે, ધૂપેલ તેલ કે મેથનું તેલ કે નાખીને માં જ એના વાળ કરી દે, પાંથી પાડી. સ્નેહ ખતમ થઈ ગયો સાહેબ. અને માતાઓ તેલ નાખતી, આપણી બુદ્ધિને સ્નેહથી શૃંગાર કરતી હતી, પાંથીએ પાંથીએ તેલ નાખતી હતી. તેલ એટલે સ્નેહ, સિક્ત કરતી હતી બુદ્ધિ, સંવેદના આપતી. ખેર છોડો. તો બાપ તેલ નાખીને માતા શણગારે, આંખ આંજી દે, અને કોઈને નજર ના લાગે એટલે છોકરાને કાળું ટપકું કરે. આ કોણ કરે? માં કરે. એમ કથારૂપી મામાં આપણે આવી રીતે બેસે, આપણને નવડાવે, એ આપણને કપટ વગેરેના કપડાં પહેરાવે, કપટ વગેરેના પટ, ભેદમાંથી મુક્ત કરે એવા કપડાં પહેરાવે, આપણી આંખો વાંચી દે કે તું સારું જ જોજે, અને આપણને કોઈની નજર ના. આ કથા મૈયા આપણું બધું જ કરી નાખે, પણ ખોટો અર્થ નહીં કરતા. નાઈને આવજો, નહીતર વરસાદ આવશે.